ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 भजमन नारायण 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 सद्गुरु देव तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी आचार्य भगवत्पाद भगवान शंकराचार्य जी द्वारा रचित चरपट पंजरी का मोह मुद्गर अथवा तो भजगोविंदम ये नाम थी सुप्रसिद्ध स्तोत्रनो आपणे लाभ लई रह्या छीए। आ स्तोत्रनो नाम छे मोह मुद्गर। શું છે? એટલે કે સંસારના મોહમાં પડેલા જીવોને મોહરૂપી ઘડાને ફોડવા માટે આ મુદ્ગર એટલે કે હથોડા સમાન છે। મોહરૂપી ઘડાને ફોડવા માટે હથોડા સમાન આ સ્તોત્ર છે। માટીના ઘડાની ઉપર હથોડાનો પ્રહાર પડે તો એ માટીના ઘડાની અંદર એવું સામર્થ્ય ખરું કે એ ફૂટે નહીં, હથોડો પડે તો ફૂટી જ જાય। એમ જે જીવો આ સંસારની અંદર જ આસક્ત છે, એમાં જ પડ્યા પાથરા રહે છે, આ મનુષ્ય દેહનો જે ઉદ્દેશ છે એ ભૂલીને પશુ પક્ષી કીટ પતંગના જન્મોમાં જે લાભ જીવોને મળતો હોય છે એ જ લાભ લેવામાં જ જીવ પડ્યો પાથરો રહે છે। એનાથી આગળ ધર્મનો યા બ્રહ્મનો લાભ લેવાની જેને કોઈ ગતાગમ નથી એવા મૂઢ પામર જીવોને
ઉઠાડવા માટે, જગાડવા માટે, પરમાત્માના માર્ગે વાળવા માટે, સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય, એટલા માટે ભગવાન શંકરાચાર્યજી આ સ્તોત્રની રચના કરી છે. મહાપુરુષોનો આ પ્રયાસ હોય છે. અનેક જન્મનો ઊંઘ્યો પ્રાણી, કેમ કરીને જાગે, કર્મ ઘેનનું ગારણ પડ્યું, નિદ્રા નવ ત્યાગે. તો આવા જીવોને જગાડવા માટે આ સ્તોત્ર છે. એટલે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ એમ 3 વાર સ્તોત્રકાર મનુષ્યને ઉદ્દેશીને કહે છે. એની પાછળનો અભિપ્રાય છે કે મનુષ્યએ પ્રત્યેક ક્ષણ જે છે એ ગોવિંદનું ભજન કરવું જોઈએ. ગોવિંદનો અર્થ છે ભગવાન. યા ગોભિઃ જ્ઞાયતે ઇતિ ગોવિંદઃ. ગોભિઃ ઉપનિષદ વાક્ય હે જ્ઞાયતે ઇતિ ગોવિંદઃ. ઉપનિષદના વાક્યો દ્વારા જેની ઓળખાણ થાય એને સજ્જનો કહેવામાં આવે છે ગોવિંદ. ઉપનિષદના વાક્યો દ્વારા કોની ઓળખાણ થાય છે? આપણા આત્મા સ્વરૂપની. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ યત સાક્ષાદ અપરોક્ષાદ બ્રહ્મ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ ઇત્યાદિ ઉપનિષદના વાક્યો જે છે ને એ આ આત્માને બ્રહ્મરૂપ બતાવે છે. શું બતાવે છે? બ્રહ્મરૂપ. તો આ આત્માનો જે પારમાર્થિક જે બ્રહ્મ સ્વરૂપ છે એને ઓળખવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે સજ્જનો. પણ જે જીવો આ લાભને છોડી અને કૂતરા કાગડાના જન્મમાં જે લાભ મળે એમાં પડ્યા પાથર્યા રહે છે, એવા જીવોને જગાડવા માટે, સંસારની યથાર્થતાનો બોધ કરાવવા માટે ભગવાન શંકરાચાર્યજીએ આ સ્તોત્રની રચના કરી છે. તો આ સ્તોત્રના એક એક શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ. વિચારના ક્રમમાં આજે આપણે 9મા શ્લોકનો વિચાર કરીશું. તો 9મા શ્લોકનું સર્વપ્રથમ આપણે ઉચ્ચારણ કરીશું. યાવદ વિત્તો પાર્જન સપ્તઃ. બોલો. તાવન નિજ પરિવારો રક્તઃ. પશ્ચાદ ધાવતે જર્જર દેહે. વાર્તા પૃચ્છતિ કોપિન ગેહે. યાવદ વિત્તો પાર્જન સપ્તઃ. તાવન નિજ પરિવારો રક્તઃ. પશ્ચાદ ધાવતે જર્જર દેહે. વાર્તા પૃચ્છતે કોપિન ગેહે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ.
ગોવિંદમ ભજ મૂઢમતે. મૂઢમતીને ઉદ્દેશ કરીને આ ઉપદેશ છે. મૂઢમતી કોણ છે? જે સંસારાસક્ત છે. આ મનુષ્યનો દેહ જે છે એની અંદર સજ્જનો એવી યોગ્યતા છે કે આ મનુષ્યના દેહ દ્વારા જીવ જે છે એ પોતાના જીવભાવને છોડીને બ્રહ્મભાવને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આ મનુષ્ય શરીરની અંદર રહેલું છે. અને આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને પોતાના બ્રહ્મભાવને પ્રાપ્ત કરવાના બદલે આ જીવ સંસારની અંદર એટલો બધો આસક્ત થઈ જાય છે. પુત્ર પત્ની ઘર બાર સગા સંબંધીની અંદર એટલો બધો પડ્યો પાથર્યો રહે છે સજ્જનો કે એને હું શા માટે આવ્યો છે એ ખબર રહેતી. આતન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે જી. અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી તારી નજરે આગે જી. આ બધું જોવે છે આ જીવ, તો કોઈને નથી દેખાતો એવું થોડું છે. પણ પશ્યન પીચન પશ્યતિ મૂઢ. મૂઢ શબ્દનો પ્રયોગ જ એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે કે જેને દેખાય છે છતાં આંખ આડા કાન કરે, એને જ મૂઢ કહેવામાં આવે છે. આંખ આડા કાન કરવા એટલે દેખાય છે છતાં નહીં દેખાવાનો ડોળ કરવો, એનું કહેવાય આંખ આડા કાન કર્યા છે. તો શું આ જીવ લોકોને મરતા નથી જોતો? શું જીવો જન્મતા આ જીવને નથી દેખાતા? આ સંસારની અંદર જો મોટામાં મોટું આશ્ચર્ય હોય તો એ આ જ છે કે આ જીવ અનેકો ને મરતા જોવે છે, છતાંય પોતે તો એવું જ માનીને બેસી જાય છે જાણે મારે તો મરવાનું જ નથી. મહાભારતની અંદર એક પ્રસંગ છે યક્ષ અને યુધિષ્ઠિરનો. એવું કહેવાય છે કે પાંચે પાંડવો જ્યારે માતા કુંતીની સાથે વનમાં ભમતા હતા એ વખતે માતા કુંતીને પાણી પીવાની ઈચ્છા થઈ. એટલે આજુબાજુમાં તળાવ ખોદી અને એક એક ભાઈ જે છે એ પાણી ભરવા જાય છે. એક એક ભાઈ આવે ને એટલે એનાથી મોટો જાય, એનાથી બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, એ ચારેય ગયા, કોઈ પાણી ભરીને પાછા ના આવે. સ્વયં યુધિષ્ઠિર જાય છે, તળાવને કિનારે જઈને જોવે છે તો ચારેય ભાઈઓને અચેત અવસ્થામાં જોયા. યુધિષ્ઠિર હજી વિચાર કરે ત્યાં એક યક્ષ એની સામે પ્રગટ થાય છે અને યક્ષે કહ્યું કે હે ધર્મરાજા, આ તમારા ભાઈઓની જે આ જે સ્થિતિ છે એ મારા કારણે થઈ છે. કારણ કે આ તળાવનો હું માલિક છું અને મારી રજા લીધા વગર એને પાણી ભરવાનો પ્રયત્ન કર્યો છે અને મારી શરત છે કે જે મારા પ્રશ્નોના ઉત્તર આપે ને એ જ આ મારા તળાવમાંથી પાણી ભરી શકે. અને એણે મારી શરતનું ઉલ્લંઘન કર્યું છે એટલે એ આ અચેત અવસ્થામાં પડેલા છે. જો તમે મારા પ્રશ્નનો ઉત્તર આપી દો તો આ તમારા ભાઈઓ જે છે એ સચેત થઈ જશે. તો યુધિષ્ઠિર કહ્યું કે હા ભાઈ બોલ, તારો શું પ્રશ્ન છે? તો યક્ષે કહ્યું કે સંસારની અંદર મહાન મોટું આશ્ચર્ય શું છે એ બતાવો કે. તો યુધિષ્ઠિર જે છે કહે છે કે અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમ મંદિરમ
શેષાસ્તિષ્ઠંતુ મિચ્છન્તિ કિમાશ્ચર્યમ અતઃ પરમ. યુધિષ્ઠિર આ શ્લોક દ્વારા એવું કહે છે કે અહની અહની એટલે રોજ રોજ બોલો એવી એક ક્ષણ હશે કે એક ક્ષણમાં સંસારમાં કોઈ જીવો મરતા નહીં હોય? શોધી લાવો. બોલો કે વાલો કે રાતના 12 વાગ્યે વળે કે યમરાજા વિરામ લેતા હોય, સુઈ જવા જતા હોય, એવું થતું હશે? આ સંસારની અંદર જે મનુષ્ય પ્રાણીની જ આપણે લ્યો, બીજા જ પ્રાણીઓની તો કોઈ ગણતરી જ નથી કરવાની. જે મનુષ્યો છે એ 24 કલાકની અંદર 1 સેકન્ડ પણ એવી હશે કે એ સેકન્ડમાં કોઈ મનુષ્યનું મૃત્યુ ન થયું હોય, તો કાળનો જે છે એ ચક્ર સતત ચાલુ રહે છે. ક્યારે કોને ઝડપી લે, ક્યારે એટેક કરશે, એનો કોઈ એ સૂચના યદ્યપિ આપે છે પણ આ જીવને સૂચના દેખાતી નથી. તો યુધિષ્ઠિર કહે છે કે રોજ રોજ હજારો જીવો જે છે એ યમ મંદિરમ ગચ્છતિ. ક્યાં જાય છે બધા? યમના મંદિરમાં. યમ એટલે મૃત્યુ, એને રહેવાનું સ્થળ. મૃત્યુ એટલે કે મૃત્યુના મોઢામાં જાય છે. મૃત્યુ કાળ જે છે આ જીવનો કોળિયો કરી જાય છે, દેખાય છે, છતાં પણ જે હજી જીવિત છે એ એવું માને છે કે મારે તો હંમેશા રહેવાનું છે. તારા મનમાં જાણે છે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિરધાર તેમાં, ભૂલી ગયો ભગવાનને રે. તો આવો નિશ્ચય કરીને જે મૂળ જેવો બેઠા છે ને, તો કાળ આવીને ક્યારે એની બોચી ઝાલશે એ, ને કાળની સામે કોઈનું ચાલે છે? ભાઈ, કાળ માથે કોપી રહ્યો છે, પ્રભુ ભજન ભાવે કરી લે, કરવાનું જટ કરે લે, કરવાનું જટ કરે લે, અવસર રૂડો આવો છે. તો સજ્જનો, યુધિષ્ઠિરે તો આશ્ચર્યનું આ વર્ણન કર્યું કે સંસારની અંદર મહાન મોટું આશ્ચર્ય એ છે કે જીવિત મનુષ્યોની આંખ નથી ઉઘડતી. પોતાની આજુબાજુમાં, પોતાના ઘરની અંદર જ, સગા સંબંધીઓની અંદર, આ સંસારની અંદર કોઈ એવો ઘર શોધી લાવો કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. મૃત્યુ એ સંસારનું શાશ્વત સત્ય છે, અને જે જન્મે ને એને મરવું પડે છે. કોઈ આજ તો કોઈ આજ જશે, કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો, માટે ભજી લ્યો દીન દયાળ, આ તો પંખીડાનો મેળો. તો આયા હૈ સો જાયેગા, રાજા રંક ફકીર, કોઈ અંબાડી ચઢ ચલે, કોઈ બાંધ જંજે. જવું તો બધાને પડે જ છે. સંસારમાં એક પણ એવું ઉદાહરણ નથી કે જે આ સશરીર જે છે અમર થઈ ગયો હોય, એવું એક પણ અપવાદ પણ નહીં. છતાંય આ જીવની ઊંઘ ઉડતી નથી. અચ્છા, ઊંઘ નથી ઉડતી, મૂળ અવસ્થામાં એ કરે છે શું? શેમાં પડ્યો પાથરો રહે છે? તો સ્તોત્રકાર આ શ્લોકની અંદર કહે છે, પાછળ કહી ગયા બાલ્યાવસ્થામાં ક્રીડાસક્ત, રમવામાં પડ્યો પાથરો રહે.
એમ કે હજી તો મારે રમવાનું છે, હજી ક્યાં ભગવાન ભજવાનો ટાઈમ આવ્યો છે. બાલ્યાવસ્થા ચાલી જાય એટલે પછી શાદી વિવાહ થાય, લગ્ન થાય એટલે તરુણીની અંદર અનુરક્ત થઈ જાય, આસક્ત થઈ જાય અને એમાં પડ્યો પાથર્યો રહે. પછી જ્યારે વૃદ્ધ થાય ત્યારે ચિંતામાં ડૂબેલો રહે કે અરે ભગવાને મને આવો સુંદર અવસર આપ્યો, યુવાવસ્થા આપી, મેં યુવાવસ્થામાં કાંઈ કર્યું. ચિંતા કરે કે અરે હવે મારું શું થશે, એનું પોતાનું કરતા તો મારા છોકરાનું શું થશે, મારી પત્ની, પરિવાર, સગા સંબંધીનું શું થશે, મારે જવાનું થશે મારું. અને એમાંય બીમાર પડ્યો તો ખાટલામાં રહી રહ્યો એમ કે ભાઈ મારી દીકરીનું શું થશે, છોકરાનું શું થશે. અને આ દુકાન મેં કરી છે, છોકરા હરખી રીતે હાચવશે કે નહીં, ચલાવશે કે નહીં. દુકાનમાં, ધંધામાં ને એમાં મન રહી જાય જેવું. પણ સ્તોત્રકાર આવા જીવોને જગાડતા જો સૌથી પહેલા કડવી વાત કરે છે કે યાવદ વિત્તોપાર્જન સક્ત તાવન નિજ પરિવારો રક્ત. જો પરિવારના મોહ મમતાની બેડીમાંથી જો જીવે છૂટવું હોય તો શું કરવું જોઈએ? આ વિચાર કરવા જોઈએ. સ્તોત્રકાર કહે છે કે હે મૂઢ, તું આજે સગા સંબંધી, પુત્ર, પત્ની, પરિવારની અંદર પડ્યો પાથર્યો રહે છો ને, તો એ જ્યાં સુધી તું વિત્તનું ઉપાર્જન કરી શકે છો ત્યાં સુધી જ તમે આ ભાઈ ભાઈ કરશે. યાવદ વિત્ત ઉપાર્જન સક્ત એટલે કે ધન કમાવામાં જ્યાં સુધી આ જીવ સશક્ત છે, સમર્થ છે ને, તાવન એટલે ત્યાં સુધી જ નિજ પરિવારો રક્ત, ત્યાં સુધી જ પરિવારના બધા ભાઈ ભાઈ કરે છે. અને હમણે જો કમાવાનું બંધ કરી દે તો બધા ઠેબે ચડાવે કે આ તો કઈ કરતો નથી, ઠાલો છે ને, બેહી રહે છે, કઈ કમાતો. એટલે હરખું પછી ઘરે ખાવાય ન આપે. ક્યાંથી આપે? કઈ કમાયા વગર ખાવાનું થોડું આવે છે ને, એ તો બધાને કરવું પડે. એટલે જે જીવ કમાવા ધમાવામાં અને પરિવારમાં રક્ત છે ને, એવા જીવોને જગાડવા માટે કહે છે કે આ જીવ જ્યાં સુધી વિત્તનું ઉપાર્જન કરવામાં સક્ત છે ત્યાં સુધી જ પરિવારના બધા ભાવ પૂછે છે. અને પછી નિવૃત્ત થઈ જાય ને પછી કોઈ પૂછતું નથી. ગમે એવો મોટો મંત્રી હોય, સંત્રી હોય, પણ જ્યારે સત્તા ઉપર હોય ને ત્યારે બધા એને સલામ કરતા હોય છે ભયથી. અને એ રિટાયર થઈ જાય એટલે પછી હામા મળે તો કોઈ પૂછતું. તાવન નિજ પરિવારો રક્ત. અને ચાલો પરિવાર જે છે એ વૃદ્ધાવસ્થામાં ભાવ પૂછતો નથી. પછી તો એમ કે હવે તમે ચૂપચાપ બેસો, તમારે હવે બોલવાની જરૂર. તારો ખૂણામાં ખાટલો ઢળાય, સમાજ તો સારું છે. પછી તમારે આ ખૂણામાં બેહી રહેવાનું, કઈ બોલવાનું. અને મહેમાન આવ્યો અને એની સામે જઈને બેહો ને તો ડોળા કાઢે, જાઓ અંદર જતા રહ્યો. મહેમાનની સામે તમારે બેહવાનું નહીં. તમે હું બોલો એ તમને ખબર પડતી? અત્યાર સુધી ખબર પડતી હતી, અને હવે કમાવાનું બંધ કરી દીધું, વૃદ્ધ થઈ ગયા એટલે ખબર પડતી બંધ થઈ ગઈ. એટલે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે ઘરના કોઈ પૂછતા
અને હજી તો કફોડી સ્થિતિ આવવાની છે. હજી તો લોકો વૃદ્ધોને જે ઘરમાં રાખે છે, પણ એક સમય આવશે કે છોકરાના લગ્ન થયા અને પારકી જણી આવી એટલે ઘરમાં ટ્રબલ બેઠી, અને પછી છોકરાની વહુ છોકરાને, અત્યારે તો પહેલા શરત કરવામાં આવે લગ્ન થાય એ પહેલા. સમાજની હાલત દિન પ્રતિદિન એટલી બધી કથળતી જાય છે, ચિંતા ગ્રસ્ત થતી, એવી ચિંતાનું કારણ છે કે સમાજ જે છે એ એવી સ્થિતિએ પહોંચતો જાય છે કે શાદી લગ્ન થયા પહેલા વિવેશાળ કરતી વખતે શરત કરી દેવામાં આવે કે જો ભાઈ લગ્ન તો હું કરું, પણ હું તારા માતા પિતાને નહીં રાખું. એટલે લગ્ન થયા પછી છોકરાના માતા પિતાની બાદબાકી અને છોકરીના માતા પિતાની એન્ટ્રી. અને એમાંય જો છોકરો વિદેશ ગયો, અત્યારે તો સુરતમાં તમે જુઓ લાગઠા થઈ ગયું છે. શું થઈ ગયું? અહીં જેટલા આવે એટલા કે મારો છોકરો વિદેશ જાય છે એટલે દર્શન કરવા આવ્યા છે, જે આવે. હવે એ છોકરો વિદેશ જશે, અત્યારે તો આપણને સારું લાગે છે, પણ ત્યાં જઈ અને પછી એ લગ્ન કરવાનો સમય થાય ત્યારે તમારી વાટ જોશે, માતા પિતાની વાટ જોશે. ત્યાં ને ત્યાં જ હોદી લેશે, માતા પિતાને પૂછશે પણ નહીં, અને ત્યાં હોદી લેશે. અને હોદી લેશે એટલે છોકરાને પછી કોઈ આગળ પાછળની બીજી કોઈ ગતાગમ હોતી નથી. એ તો એ વખતે મોહ પાશના ચક્રની અંદર આવી અને નિર્ણય લઈ લે છે. અને પછી વૃદ્ધ યા માતા પિતા એના સગા સંબંધીઓની કોઈની વાત માનવા એ વખતે તો એ તૈયાર થતો નથી. એ તો જ્યારે કોઈક ઝાપટ પડે, કોઈ એવો અવસર એવો આવે ત્યારે ખબર પડે કે અરે મેં માતા પિતાની વાત માની નહીં ને આ કામ કરી લીધું. એટલે પછી એ છોકરો જે છે એના લગ્ન થઈ જાય, અને લગ્ન ત્યાં જ થઈ જાય તો અહીં કદાચ આવે તો સારી વાત, અને નહીં તો ત્યાં જ લગ્ન કરી લે. અને એ છોકરીના ચંગુલ પાશમાં આવી જાય તો સૌથી પહેલા વિદેશ કોણ જશે? છોકરાના માતા પિતા કે છોકરીના માતા પિતા જશે? છોકરીના માતા પિતા પહેલા જશે. એટલે ત્યાં જગ્યા ભરાઈ ગઈ. પછી અહીંયા છોકરાના માતા પિતા એમ કે ભાઈ હવે અમારે હમણાં જવાય એમ. તો આ જે સમાજની જે આ ચિંતાજનક હાલત અત્યારે થતી જાય છે. અને પછી છોકરો ગયો એટલે પછી અહીંયા પાછો તો કે પાછો તો આવવાનું નથી, એટલે માતા પિતાને કાંધ માટે પડોશીઓના છોકરાને હોદવા પડે એવી પોઝિશન હજી આવી શકે એમ છે ને આવવાની છે. કારણ કે મનુષ્ય જે છે એ વિકાસ કરતો જાય છે. શું કરે છે? તો જીવને ખબર નથી કે વિકાસ છે કે વિનાશ છે. વિનાશને આ મનુષ્ય વિકાસ સમજીને એટલો બધો દોડતા દોડતા આગળ નીકળી ગયો છે કે હવે પાછું વળીને જોઈ શકાય એવી પોઝિશન ખબર છે છતાં નથી રહી. અને છોકરો એક હોય ને છોકરી એક હોય તો ઘણા લોકો એમ કે વધી જાય પછી ભણાવવાનો ખર્ચો ક્યાંથી કાઢવાનો? બોલો, ચિંતા. આજકાલ તો ભણાવવાનો કે ખર્ચો બહુ જ, તો પહેલાથી એ ચિંતા કરે કે ભાઈ છોકરો થશે તો કેટલો બધો ખર્ચો થશે, ભણવાનો કેટલો ખર્ચો થશે, બીજા કેટલા ખર્ચ થશે, એ બધું કમાવશો ક્યાંથી?
તો જ્યારે આગળની પેઢીની પાસે કાંઈ નહોતું ત્યારે એ લોકો આવી કોઈ ચિંતા કરતા નહોતા કે ભાઈ 4 ભાઈઓ હોય ને 5 બહેનો હોય. એ વખતે ઘરની પણ પોઝિશન એવી નહોતી, કોઈ એવી ધન સંપત્તિ પણ નહોતી, એવી સમૃદ્ધિ પણ નહોતી. હવે અત્યારે સમૃદ્ધિ વધી, સંપત્તિ વધી ત્યારે સંતતિ ઘટી, સંપત્તિ વધી ત્યારે સંતતિ ઘટી. તો ભાઈ સંતતિ હશે ને તો સંપત્તિ લાવશે, એવું માનવાની જરાય જરૂર નથી કે પહેલેથી સંપત્તિ જે છે એ ભેગી કરી રાખવી પડશે અને કોઈ છોકરો કઈ ભારરૂપ થોડો થાય. જન્મ્યા પહેલા દૂધ તૈયાર કર્યું રે, તે પ્રભુ રાખશે તારી સંભાળ ચિંતા, રહિત જીવોને પૂરી જિંદગી રે. પણ જીવને ઈશ્વર ઉપર તો વિશ્વાસ જ નથી, સગા સંબંધીઓ ઉપર વિશ્વાસ છે કે ભાઈ ઓલો મને આપશે, આ મને આપશે, પણ જરૂર પડે ત્યારે કોઈ આપતું, એ તો પોતે જ કમાવું પડે છે. એટલે જીવ કમાવામાં પોતાની યુવાવસ્થા ગુમાવી દે છે, ધન કમાવામાં એટલો બધો અનુરક્ત રહે છે કે યુવાવસ્થા ગુમાવી દે છે. અને જ્યારે એને સગા સંબંધીઓની જરૂર પડે છે, એવી અવસ્થા વૃદ્ધાવસ્થાએ પહોંચે છે, ત્યારે કોઈ સગા સંબંધી આજુબાજુમાં ફરકતા પણ નથી. તો ભગવાન સ્તોત્રકાર જે છે એ સંસારની વરવી વાસ્તવિકતાનું આમાં વર્ણન કરે છે, જેથી કરીને જીવ જાગે. તો કોઈ એમ કે ચાલો વૃદ્ધાવસ્થા તો હરખી જશે ને, પશ્ચાત જીવતી જર્જર દેહે અથવા તો પશ્ચાત ધાવતી જર્જર દેહે વાર્તા પૃચ્છતી કોપી ન ગેહે. વૃદ્ધાવસ્થાની હાલત તો એ છે કે ગેહે કોપી વાર્તા ન પૃચ્છતી, ઘરમાં પછી કોઈ કેમ છો એમ પૂછવા તૈયાર થતું નથી. તો જીવનનો સાર શું છે સજ્જનો? કે આ જે ઘરનો મોહ ભી જ્યાં સુધી ધન સંપાદન કરવામાં વ્યાપૃત છે, સશક્ત છે, ત્યાં સુધી પુત્ર ભાર્યા બાંધવ બધા અનુરક્ત રહે છે. અને જ્યારે આ શરીર પલિત ગલિત અને અંગમ ગલિતમ એ અનુસારનું થઈ જાય છે અને વિત્ત સમાર્જનમાં અશક્ત થઈ જાય છે, ત્યારે પોતાના જ ઘરમાં, સમાજની વાત તો જવા દો, સ્વગૃહે પોતાના જ ઘરમાં જે છે કોપી કુશલમ અપી ન પૃચ્છેદ, કોઈ કુશળ સમાચાર પૂછતું. એટલે આ કથન દ્વારા આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી એવું કહે છે કે સંસારના બધાય સંબંધો જે છે એ સ્વાર્થના છે. કેવા છે? સ્વાર્થના છે. લોકા સ્વાર્થમતયઃ સર્વે, બધા જ સગા સંબંધીઓ જે છે એ સ્વાર્થમતી વાળા હોય છે, પોતાનું પ્રયોજન લાભ લઈને ત્યાં સુધી જ એ ભાવ પૂછે છે, અને પ્રયોજન સમાપ્ત થઈ ગયું એટલે પછી સામે કોઈ જોતો નથી. બૃહદારણ્યક ઉપનિષદની અંદર યાજ્ઞવલ્ક્યજી પોતાની પત્ની મૈત્રેયીને કહે છે, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. સજ્જનો, ત્યાં તો બધા જ સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. ન વારે પત્યુ કામાય પત્યુ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પત્યુ પ્રિયો ભવતી. ન વારે જાયાયાહ કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવંતી.
ચાલો, સંસારની અંદર વધારે ને વધારે નજીકમાં નજીકનો સંબંધ કયો? પતિ અને પત્નીનો. કયો સંબંધ? પતિ પત્નીનો. એનાથી વધારે બીજો કોઈ નજીકનો સંબંધ નહીં. તો પત્ની એમ કે હું તો મારા પતિ વગર રહી જ ન શકું. તો પતિ એમ કે હું તો મારી જાયા વગર, પત્ની વગર રહી ન શકું. પણ એ તો આ શરીરમાંથી પ્રાણ છૂટે ત્યારે ખબર પડે છે કે કોણ કોના વગર રહી શકતું નથી. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જના શ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. ગરુડ પુરાણના પ્રેત કલ્પની અંદર આ શ્લોક છે. જીવનું મૃત્યુ થાય છે ને ત્યારે બધું અહીંયા પડ્યું રહે છે. ધન તે જેને કમાવામાં જીવે આખી જિંદગી વેડફી નાખી, એ ધન અહીંયા પડ્યું પાથરું બેંકમાં રહી જાય છે. પશુઓ છપરમાં બાંધેલા રહી જાય. ભાર્યા ગૃહદ્વારી, પત્ની ઘરના દ્વાર સુધી, લોકો શમશાન સુધી, અને આ દેહ છે એ ચિતા સુધી જ સાથે આવે છે. તો પરલોકમાં જીવની સાથે શું જાય છે? તો કહ્યું કે ધર્મ અને અધર્મ જે કમાણેલો હોય ને એ એની સાથે જાય છે. અને આગળનો જન્મ જે છે એના નિમિત્તે નથી મળતો કે આ કેટલો મોટો પૈસા વાળો હતો ને કેટલા ગાડી મોટર ને બંગલા હતા, એના અનુસાર નથી મળતો. જન્મનું કારણ છે પુણ્ય અને પાપ. એ અનુસાર જે જન્મનો નક્કી થાય છે કે ભાઈ આ વ્યક્તિ એટલીની ગાડીઓ હતી ને એટલા કરોડો રૂપિયા કમાણેલો હતો એટલે ભગવાનની ત્યાંની લાગવગ ચાલે એવું ત્યાં કઈ હતું. છતાં આ જીવ સમજવા તૈયાર થતો. એટલે સજ્જનો, કોઈ આપણો ઉદ્ધાર કરી દેવાનો નથી. હવનો સ્વાર્થ સદાય જાય એટલે બધા સૌએ સૌના રસ્તે જાય, આ તો પંખીડાનો મેળો. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 6થા અધ્યાયમાં કહ્યું, ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયે આત્મેવ હ્યાત્મનો બંધો આત્મેવ રિપુરાત્મનઃ. પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ બની શકે છે. જો જીવ પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ હોય તો એ પોતાનો મિત્ર છે. અને જો પોતાના આત્માનું કલ્યાણ છોડીને આ સંસારની અંદર પડ્યો પાથર્યો રહ્યો તો એ સમજો પોતાનો એ શત્રુ છે, કારણ કે પોતાનું જ કાર્ય બગાડ્યું. સગા સંબંધીમાં ખૂબ સ્નેહ કીધો, આવેલા અવસરને ગુમાવી દીધો. સગા આડા નહીં આવે જમ મારમાં, એ રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં. ભૂલો નહીં રે ખોટા અભિમાનમાં, એ રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં. તો સજ્જનો, ભગવાન શંકરાચાર્યજી આ શ્લોકની અંદર મનુષ્યને જગાડતા કહે છે કે ધન કમાવવું એ જરાય ખોટું નથી. કમાવવું જોઈએ. ધન વગર જે છે સારા કર્મો થઈ શકતા. અને ધન જે છે એ ગૃહસ્થાશ્રમનો આધાર છે. ધન કમાવવું જોઈએ, પણ આ વાત ભૂલવી જોઈએ નહીં
કે ભાઈ હું કેવલ મારો આ જન્મ ધન કમાવા પૂરતો જ નથી, ધન કમાય અને ધન દ્વારા ધર્મનો સંગ્રહ મારે કરવાનો છે, એ વાત ભૂલવી ન જોઈએ. એટલે ધન કમાવું એ ખોટું નથી, પરિવાર પ્રત્યે ભાવના જે છે એ ખોટી નથી, પણ એ નક્કી રાખવું જોઈએ કે મૃત્યુમાંથી આ કોઈ બચાવવા વાળા નથી. જો સજ્જનો આપણે ઘરમાં અમૃતય રાખીએ અને ઝેરય રાખીએ, તો અમૃતની ઝેરની જરૂર પડે છે એટલે આપણે રાખીએ છીએ, એની પણ કોઈ કાર્યવશાત જરૂર પડે છે, પણ એનો એટલા પૂરતો જ ઉપયોગ કરીએ છીએ. પણ પછી કે એનો રોજ રોજ ઉપયોગ થાય અને ઝઘડો થાય ત્યારે એનો ઉપયોગ થાય? ન કરાય એનો ઉપયોગ. એ તો ક્યાંક એવો કાર્ય હોય ત્યારે જ. એટલે આ સંસારની રક્ષા માટે ઝેરય ઉત્પન્ન થયો ને અમૃતય ઉત્પન્ન થયો, બેવથી સંસારની રક્ષા થાય છે. પણ ઝેરને અંદર ઊંડું દાટી દીધું ભગવાને. હવે આ જીવોએ બહાર કાઢ્યું, અને જ્યારથી બહાર કાઢ્યું ત્યારથી આ સંસારની હાલત બગડી ગઈ છે. એટલે યાવત પશ્ચાત જીવતી જર્જર દેહે, વૃદ્ધાવસ્થામાં જો કંઈ ભગવાનનું કાર્ય થઈ શકતું નથી, કારણ કે એ વખતે ઇન્દ્રિયો જે છે નિર્બળ થઈ ગઈ હોય, અને ભગવાનનું ભજન તો સશક્ત હોય ત્યારે થાય છે. વૃદ્ધાવસ્થામાં હરખી તાળીઓ પાડવી પડે તોય તાળીઓ ન પડાય, ને બેહાય નહીં, ને સંભળાય નહીં, અને કાંઈ થાય નહીં. સંસારનું બધું કાર્ય જે છે એ યુવાવસ્થામાં કરી નાખ્યું હોય. યુવાવસ્થા વ્યતીત થઈ ગયા પછી એ ભગવાનનું ભજન સત્સંગ સેવા થઈ શકતી નથી. એટલે મનુષ્યએ જ્યારે મોકો આવે ત્યારે એનો લાભ લઈ લેવો જોઈએ. ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું છે તો એનો એ સુંદર અવસર છે, એટલે મનને ભગવાનમાં લગાડીને આત્માનું કલ્યાણ કરી લેવું, એમાં જ બુદ્ધિમત્તા છે. અને એ જ વાત આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી આ સ્તોત્રની અંદર કહે છે, અને વારંવાર જગાડવા માટેના શ્લોકો છે કે જીવ આ સંસારની ઘોર નિદ્રામાંથી જાગી અને આત્મનિષ્ઠ થઈ જાય, આત્મપરાયણ થઈ જાય, ભજન પરાયણ થઈ જાય, સાચું સમજી જાય તો એનો બેડો પાર થઈ જાય છે. ઓમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ